ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે છે રક્ષાબંધન, તો બધાને હેપી રક્ષાબંધન। તો જો મસ્ત મજાના નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ। પૂજા કરવાની હજુ બાકી છે। તો જો મમ્મી અંકલને રાખડી બાંધવા માટે ગયા છે, કેમ કે અંકલને દુકાને જવું હોય તો મમ્મી બાંધે છે। તો જો અત્યારે મેં રાખડી બાંધવા માટે ગયા છે। બધા મેચિંગ મેચિંગ આંટી, અમે અંકલે, મમ્મીએ, દીદીએ, તમે કર્યું? વાહ! વિડીયો ચાલુ કરી ભાગે જો આપણે મસ્ત મહાદેવની પૂજા થઈ ગઈ છે। અને જો આપણે કાલે બધા ફૂલ લઈ આવ્યા હતા ને અલગ અલગ, એ આપણે શણગાર કર્યો છે જો મહાદેવને। તો જો આપણે કાલે ચોરેશ્વર ગયા હતા ને, તો રસ્તામાં બધા ફૂલ હતા, અને આ ગુલાબના છે એ આપણી વાડીએ થયા હતા સરસ મજાના। તો જો મસ્ત મહાદેવની પૂજા કરી લીધી છે ને, હાલો હવે નાસ્તો કરવા જવાનું છે આંટીના ઘર। તો જો મસ્ત પૂજા પાઠ કરીને હું ભાવિક આંટીને ઘરે નાસ્તો કરવા આવી ગયા છીએ। તો જો નાસ્તામાં ગરમા ગરમ ઢોસા આંટી ઉતારી દે છે, ગરમા ગરમ ઇડલી છે, સાંભાર છે ને 2 જાતની ચટણી છે। તો જો હું ભાઈ મસ્ત તો આંટીના ઘરે જ નાસ્તો કરવા આવ્યા છે, કેમ કે ક્રિસ્પી ઢોસા ખાવા હતા ને એટલા માટે જો એકદમ ટેસ્ટી બનાવ્યા છે આંટીએ ઢોસા।
તો જો 11:30 વાગી ગયા છે ને હજી રક્ષાબંધન જ હાલે છે અમારે. તો જો પેલા બે ફયું આવ્યા, પછી અમે બાંધી આંટીને ઘરે બાંધવા ગયા, ને હવે આંટીની છોકરીઓ ને બધા જો ભાવિક ને બાંધવા આવ્યા છે. બધાએ મેચિંગ કપડા પહેર્યા છે. જો અંકલ તમે 3 જ અલગ થઈ ગયા, બાકી અમે બધાએ મેચિંગ કરી લીધા છે. ના અંકલ સવારે વયા ગયા રાખડી બાંધી તો બધા મેચિંગ થઈ ગયા છે. હાલો તો જે સવારનું હાલે છે, ઉઠ્યા તો ના તો રાખડી બાંધવામાં જ છીએ. તો હાલો બધાને રાખડી બાંધી દે. આ જવતલ્યો હા જવતલ્યો છે. ઓલા જવતલ નતા હોય દીદીને લગ્નમાં જવતલ પાઘડો પહેરી વાગી ગયા, જમવા માટે બેસી ગયા. રક્ષાબંધનનો બધું કાર્યક્રમ પતી ગયો છે, બધા રાખડી બાંધી દે એકબીજાની. જમવા બેસી ગયા. જમવામાં જો આંટી આજ પનીરનું શાક બનાવ્યું છે, અને સલાડ છે, કાકડીનું એનું ડુંગળીનું સલાડ છે, લીંબુવાળી છાશ છે, ને ગરમા ગરમ રોટલી છે. આંટી રોટલી કઈ નવરી થઈ હવે કા અને કે કોઈને ભૂખ નથી લાગી. સવારમાં ઢોસા ઇડલી સાંભાર ને બધું ખાઈ લીધું. એટલે મમ્મીએ એના માટે ઓરો કર્યો. મમ્મી પનીરનું શાક ન ભાવે એટલે આવું બધું છે જમવામાં. તો આવી જાવ બધા જમવું. 9:30 વાગી ગયા છે. જમીને બધા નવરા થઈ ગયા છે, કારણ કે બપોરનું શાક એટલું બધું પડ્યું હતું પનીરનું. બધા એટલે એ જ જમી લીધું. મમ્મીનું એને પનીર ન ભાવે, એના માટે તુરિયાનું શાક મમ્મી અલગથી કર્યું હતું. આ તો આખો દિવસ એવા થાકી ગયા જોરદાર. કૂતા ભેગા નીંદર આવી જવાની એવા થાકી ગયા. કેમ કે સવારના તો બધા મહેમાન આવતા હોય. ફય આવ્યા પછી આંટીની અમે ગયા રાખડી બાંધવા, નાસ્તો કરવા ગયા. એ અમારી ઘરે આવ્યા રાખડી બાંધવા. પછી દીદીને બાંધી, દીદીએ મને રાખડી બાંધી. હા બધું એટલું બધું હાલતું ગયું. આજે બપોરે કોઈ આરામ, હું તો બપોરે સૂતો નથી. હવે બપોરે ઘણી વાર જુલાઈ એડિટિંગ એવું કામ બાકી હતું ને મારે, તો એડિટિંગ એવું બધું કામ કરતો હતો. એમાં બપોર વહી ગઈ મને. ઘરે ઘર હતા ને તો એટલા થાકી ગયા બોલ. જો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.